બસ હવે 2-4 દિવસ રહ્યા છે, પછી આ દાઢીમાં મૂકો તમને નહીં દેખાય. પણ આજે એક વાત મને યાદ આવી કે વર્ષો પહેલાં જ્યારે ઘરમાં એકલા પિતાજી કમાતા, કોઈને મિલમાં જતા, કોઈને હીરા ઘસતા, મારા બાપુજી યુનિવર્સિટી પ્રેસમાં નોકરી કરતા, 6 જણને ગધરાવાનું સ્વાભાવિક છે કે જલસા તો ન જ હોય. રાહ જોઈએ મહેમાનની. ઘણી વખત ઘરમાં માંગણી થાય કે કંઈક સારું બનાવો ખાવાનું, તો કે પગાર આવે ત્યારે, પગાર આવે ત્યારે. પગાર અહીં જતો રહે ખબર ન પડે, પણ અચાનક ઘરમાં સ્વાદિષ્ટ બનવાનું શરૂ થાય ત્યારે સ્વાભાવિક આપણને પ્રશ્ન કરવાનું મન થાય કે બા કેમ આવું, હું ક્યારનો માગું છું ને મને દેતા નહીં, બનાવી દેતા નથી, અને હવે તમે આમ બનાવવા મળ્યા. તો કે મુકા તને ખબર નથી, દૂર દેશના મહેમાન આવી રહ્યા છે, એટલે તો પગાર આવી ગયો બાપુજીનો. એ પગાર હોય જ, પણ એ તમારા માટે ન હોય, એ મહેમાન માટે હોય. માળિયામાં ગાદલા ગોદડા પડ્યા હોય, દર દિવાળીએ સફાઈ કરીએ ત્યારે ઉતારીએ, થોડાક લાકડીથી ઠપકારીએ, પાછા મળીએ મૂકી દઈએ. આપણે ક્યાં શું કરવાનું તો કે મહેમાન આવે ત્યારે. બસ આમ જ હાલ્યું છે. મહેમાન આવે ત્યારે સારું સારું કરવાનું, સારું સારું પહેરવાનું, સારું સારું વાપરવાનું. ત્યાં સિવાય આપણને કાંઈ ન મળે. શાક રોટલી મળે તોય ઘણું. એટલે મહેમાનની વાટ જોઈને બેસીએ કે મહેમાન આવે તો આપણને સારું સારું ખાવાનું મળે. બસ આમ જ હાલ્યા કરશે. મહેમાન આવશે, જશે, અને આપણી સગવડ પૂરી થશે. આપણું ભાવતું ભોજન, ભાવતી સગવડ આપણને મળશે. હા, વાટ જોવી પડશે મહેમાનની. એમાંય પાછા મહેમાનના પ્રકાર હોય. દૂરના નજીકના હગા હોય એ પ્રમાણે એમાંય જો વેવાય આવતા હોય તો પછી કાંઈ ઘટે નહીં. એ આપણી કાઠિયાવાડની મોજ. એમાંય દીકરીના સસરા નહીં આવતા હોય તો પછી પતી ગયું. માથે કરીને પણ વેવાયની સરભરા કરવી પડે. એ આપણું કાઠિયાવાડ. મોજે મોજ. ચાલો ત્યારે 27 તારીખ પછી આપણે નવા વેશમાં મળીશું.